ચોળાફળી ફાફડા. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે આપણે અહીંયા બનાવશું ચોળાફળી ફાફડા. ચોળાફળી ફાફડા બેઝિકલી અમદાવાદ એટલે ગુજરાતની સ્પેશિયાલિટી કહેવાય. પણ દિવાળી આવે એટલે ગુજરાતીઓના ઘરમાં ચોળાફળી ફાફડા તો બને જ. પહેલાંના જમાનામાં આ બધી વસ્તુ લોકો ઘરમાં બનાવતા હતા, પણ આજકાલ ઘણા લોકો પાસે સમય ઓછો હોય એટલે માર્કેટમાં ચોળાફળીના રોટલા પણ મળવા લાગ્યા છે. એનો મતલબ એમ થયો કે ચોળાફળી તો હરેક ઘરમાં બને જ છે, એટલે આપણે અહીંયા બનાવશું ચોળાફળી ફાફડા. ચાલો, ચોળાફળી ફાફડા બનાવવા માટે લાગશે સામગ્રીમાં ચોળાફળીનો લોટ, પાપડ ખારો. ચોળાફળી બેઝિકલી બધાને એમનેમ પણ ભાવે છે અને એની સાથે એક ચટણી પણ બને છે. તો આપણે ચટણી બનાવવા માટે લઈશું ચણાનો લોટ, વઘાર માટે રાઈ, લીલા મરચાં, કડી પત્તા, હળદર, સાકર, લીંબુનો રસ. ચોળાફળીમાં ઉપર મસાલો ભભરાવા માટે મરચું, સંચળ, તળવા માટે તેલ. ચોળાફળીનો લોટ માર્કેટમાં આમ તો અવેલેબલ હોય છે, પણ જો અગર કોઈને ઘરે દળાવવો હોય તો એની માટે આપણને અડદની દાળ અને ચણાની દાળ લાગે. આપણે અહીંયા લોટ દળીને રાખ્યો છે. હવે આપણે એક બાઉલમાં ચોળાફળીનો લોટ લઈ લઈશું. ચોળાફળીનો જે લોટ બાંધવાનો છે એની માટે આપણે હલકું અમસ્તું વોર્મ વોટર લઈશું. એની અંદર પાપડ ખારો અને મીઠું મિક્સ કરીને એની અંદર આપણે આ લોટ આપણે બાંધી લઈશું. પાપડ ખારો ચોળાફળીમાં તમે અંદાજે નાખી શકો છો. જો પાપડ ખારો થોડો પણ વધારે થઈ ગયો તો તમારા ફાફડા બગડી જશે, એટલે થોડો નાખશો પછી જોઈએ તમને એવું થોડું એડ કરી શકો એમ છું. હવે આપણે એને હલકા મસ્ત વોર્મ વોટરથી લોટ કઠણ બાંધવાનો છે. આ રીતે આપણે એને કઠણ લોટ બાંધી લઈશું. ચોળાફળી બનાવવા માટે કઠણ લોટ બાંધવો પડે છે અને પછી એને પથ્થર વડે યા તો આપણા ઘરમાં ખાની દસ્તો જે બી હોય એને કમસે કમ 10થી 15 મિનિટ કૂટવું પડે છે, તો જ ફાફડાની ફ્લેવર આવે છે. આ રીતે એને કૂટીને સોફ્ટ કરી લઈશું. તમે જોઈ રહ્યા છો આ એકદમ હવે લોટ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે એને મોટા મોટા 2 પ્રપોર્શનમાં વણી લઈશું. આ રીતે આપણે એને પતલા પતલા વણી લીધા છે. હવે આ સુકાય ત્યાં સુધી આપણે એની ચટણી બનાવી લઈશું. આ જે ચટણી હોય છે એ નોર્મલી અમદાવાદ માટે બહુ સ્પેશિયાલિટી છે અને તે વધારે કરીને ગુજરાતીઓના ઘરમાં ખૂબ જ બને છે. પણ હું આજે તમને એ રીતે બતાવીશ કે નોર્મલી કોઈ પણ આ ચટણી બહુ સરસ બનાવીને ચોળાફળી સાથે એની મજા માણી શકશે. ચાલો, આપણે ચટણી બનાવવા માટે એક પેનમાં તેલ લઈશું. આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ચણાનો લોટ, આમાં આ જે ચટણી હોય છે થોડી લિક્વિડ ટાઈપની હોય છે, એટલે આમાં 1 થી 1.5 ચમચી જેટલું આપણે બેસન લઈને એને પાણીમાં આ રીતે એનું મિક્સર કરી લઈશું. આપણો વઘાર થાય તે ત્યાં સુધી આપણે આને ચણાના લોટને પાણીમાં મિક્સ કરી લઈશું, તાકી વઘાર જ્યારે કરીએ ત્યારે એના અંદર ગાંઠા ન પડી જાય. હવે આપણું અહીંયા તેલ પણ થઈ ગયું છે. વઘાર માટે આપણે એમાં રાઈ લઈશું. આપણી રાઈ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર લીલા મરચાં, થોડા કડી પત્તા. હવે આપણે જે આ બેસનનું પાણી જે રેડી કર્યું છે એ એની અંદર લઈ લઈશું. એની અંદર આપણે હળદર, થોડું મીઠું, સાકર અને લીંબુનો રસ લઈશું. આ જે ચટણી હોય છે થોડી પતલી હોય છે, તો તમને અગર એવું લાગે કે આ હલકું મસ્તું જાડું થઈ ગયું છે તો તમને જોઈએ એવું પાણી એમાં ઉમેરી શકો છો. આ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણી ચટણી પણ બની ગઈ છે અને આ જે આપણે ફાફડા જે વણીને રાખ્યા હતા એ પણ સુકાઈ ગયા છે. હવે એને આપણે પતલા પતલા કટિંગ કરશું. આ રીતે આપણે એને લાંબા અને પતલા કટિંગ કરી લઈશું. હવે આપણું
કટિંગ પણ થઈ ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર ફાફડા એક એક કરીને નાખશું અને ગેસને ધીમી આંચ પર જ તળશું. આપણા તળાઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. આપણા ચોળાફળી બની ગયા છે. હવે આપણે એની ઉપર મરચું અને સંચળ મસાલો આ બંને મિક્સ કરીને એની ઉપર ભભરાવી લઈશું. હવે આપણે એને એક ડીશમાં ચટણી સાથે સર્વ કરી લઈશું. આ આપણા ચોળાફળી તૈયાર થઈ ગયા છે અને આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. આ આપણા ચોળાફળી ફાફડા વિથ ચટણી તૈયાર છે. નોર્મલી ચોળાફળી તો હરેકના ઘરમાં હોય છે, પણ જ્યારે ચોળાફળી ખાવા હોય ત્યારે સાથે ચટણી બનાવીને એની મજા દિવાળીમાં લઈ શકો છો.